ભરૂચ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ સ્થાને વિવિધ પ્રશ્નોના મુદ્દે આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ એવા ભૂપેન્દ્રસિંહ ડેમાજી, આમોદ શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુભાઈ બરફવાલા, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંજીવભાઈ માંગરોલા સાથે આમોદ તાલુકાના સૌ કોંગ્રેસના સક્રિય અને સનિષ્ઠ કાર્યકરો સાથે મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે નામદાર રાજ્યપાલશ્રીને સંબોધીને। મુખ્ય રજૂઆત એ છે કે આમોદ શહેર નગરપાલિકા અંદર જે ભારતીય જનતા પાર્ટીનું રાજ છે અને એ શાસનની અંદર જે પ્રાથમિક સુવિધાઓને કારણે લોકોને દુવિધાઓ થઈ રહી છે, પ્રાથમિક સુવિધા આપવામાં સંપૂર્ણપણે નગરપાલિકાનું શાસન નિષ્ફળ ગયું છે। રોડ, પાણી, ડ્રેનેજ, આરોગ્ય એ દરેક બાબતની અંદર લોકોમાં ખૂબ રોષ છે। એ લોક પ્રશ્નોને વાચા આપવા માટેની રજૂઆત છે। આમોદ તાલુકાની વાત કરીએ તો તાલુકા લેવલે પણ પાણીની સમસ્યા છે, ખેતીમાં પાણી સમયસર મળતું નથી, વીજળીની સમસ્યા છે, સ્થાનિક લોકોને જે યુવાનોને રોજગાર મળવું છે રોજગાર મળતો નથી। દિન પ્રતિદિન મોદી સરકારની અંદર જે વધતી મોંઘવારી છે એ કાબૂમાં આવતી નથી। એવા તમામ લોક પ્રશ્નો સાથે આજે રજૂઆત કરવામાં આવી છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખાસ કરીને સ્થાનિક કાર્યકર્તાઓને એક સ્નેહ મિલન સંમેલન જેવું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમોદ શહેર અને આમોદ તાલુકાના સનિષ્ઠ અને સક્રિય કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। એમને સંદીપભાઈ માંગરોલા અને પરિમલસિંહ રાણાએ પણ ઉદ્બોધન આપ્યું અને સંબોધન કર્યું। આ સાથે લોક પ્રશ્નોને વાચા આપવાની આજે રોજ રજૂઆત કરવામાં આવી છે।